અમારી રજૂઆત એ જ છે કે આજે જે વેતન ધારા પ્રમાણે જે મજૂર લોકો છે, શ્રમિક લોકો છે, એમને આજ સુધી જે પૂરતું વળતર મળવું જોઈએ એ વળતર એમને મળ્યું નથી. એક વસ્તુ આજે હડતાળ પર આજે મહિના પૂરા થવાના, હડતાળ પર એનો કોઈ નિરાકર હજુ સુધી આ લોકો ગામવાળાએ કોઈ નિરાકર કર્યો નથી કે અમને કોઈ પોલીસ સ્ટેશનનો કે કોઈનો સાથ સહકાર અમને મળ્યો નથી. અમારી માંગણી એ છે, આજે બહાર એ લોકો કામ કરવા જતા રહ્યા, આ લોકો ત્યાં જઈને રોકે છે ને એ કરે છે ને મારવાની ધમકી આપે છે ને જે ગાડી પર ટ્રકમાં કે એમાં બેસીને જાય તો એ સામેવાળા ગાડીવાળાને બી એને ગાડી હળગાવવાની ને એવી બધી વાત આ લોકો એવી ધમકી આપે છે. રજૂઆત કરવા આવલા છે કે અમારા કામમાં આવી રીતના એ થયેલું છે ને અમને કામે જવા નહીં દેતા ને કે મજૂરીએ જાય નહીં જવા દેતા, મજૂરીએ જાય તો પાછા વાર દે. એ લોકો બહારના મજૂર લાવીને કામ કે અમે નહીં રોકતા ને અમને બહાર કામે જવા દઈએ, જતા હોય તો અમને રોકે છે ને અમને જતા એ લોકો એ ગામવાળા અમાટાના ને ધમકી આલે, અમને મારવાની ધમકી આલે એ લોકો બધાને ને તો ખલગાઈ દે હું ને એવું બધું કે એ લોકો. હા ને 20 રૂપિયા રોજ આલે, તેમાં હું અમે ખવાડીએ, અમે હાથી ખવાડીએ પોયરાઈ 20 રૂપિયા રોજ અમને પોસાય. હવે 100 રૂપિયાનું તો શાકભાજી બી નહીં આવતું. મોંઘવારીના ટાઈમમાં કેટલું મોંઘવારી છે. હવે પોયરાઈને અમે શું ખવાડીએ? અમે કેમ ચલાવીએ?